બોલો શ્રી ગણેશાય નમઃ। કેમ છો મિત્રો? તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારા ચેનલ ભક્તિ કીર્તન બીના સાથેમાં। હું છું બીના અને આજે હું તમારા સાથે શેર કરીશ કડવા ચોથના વ્રતની કથા। તો આ વ્રત કેવી રીતના કરવું, આ વ્રત ક્યારે છે, એ બધી માહિતી હું તમને આ વિડીયોમાં આપીશ, તો વિડીયોમાં બન્યા રહેજો। અને હા, જો આપ આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી કરીને વ્રત કથાના વિડીયોઝ તમને આ ચેનલ પર મળતા રહે। તો આપણું આ ચેનલ ભક્તિ કીર્તન રિલેટેડ છે, તો આ ચેનલ પર તમને બધા જ વ્રતની કથાઓ મળી રહેશે। તો મિત્રો ચાલો આજે આપણે કડવા ચોથના વ્રત વિશેની માહિતી આપીએ। તો ફ્રેન્ડ્સ, કડવા ચોથ જે છે એ આ વખતે આસો માસની અંધારી ચોથના દિવસે આવે છે। આ વ્રત કોણે કરવું કોણે ન કરવું એ પણ જણાવી દઈશ। તો મિત્રો, આ જે વ્રત છે એ ફક્ત પરણેલી સ્ત્રીઓ જ કરી શકે છે, અને જે લોકોની સગાઈ થઈ ગઈ હોય એ પણ આ વ્રત કરી શકે છે। કુંવારી છોકરીઓ માટે આ વ્રત નથી, પણ અત્યારના ટ્રેન્ડમાં ઘણી છોકરીઓ એવી છે જે આ વ્રત કરે છે, તો કરી શકે છે। પરંતુ આ જે વ્રત છે એ ફક્ત અને ફક્ત પરણેલી અથવા તો જેમની સગાઈ થઈ ગઈ હોય એ જ સ્ત્રી કરી શકે છે। હવે આ વ્રત દરમિયાન જો તમને માસિક ધર્મ આવી જાય તો શું કરવું? તો આ વ્રત તમે રાખી શકો છો। તમારી જગ્યાએ પૂજા બીજી કોઈ સ્ત્રી કરી શકે છે, પણ તમે વ્રત ખાલી રાખી શકો છો। બીજા ઘરના કોઈ પણ મેમ્બર હોય, મતલબ કે જે સ્ત્રી હોય, તમારી બેન હોય કે નણંદ હોય કે એ તમારા ભાગની પૂજા કરી શકે છે। તો મિત્રો, હવે આ વ્રત ક્યારે છે? તો આ વ્રત 10 ઓક્ટોબર શુક્રવારના દિવસે આ વ્રત લેવાનું છે। આ વખતે આ વ્રત 10 તારીખના દિવસે છે। ઘણા લોકો કન્ફ્યુઝ છે કે 9 તારીખના છે કે 10 તારીખના। તો 10 તારીખ શુક્રવારના દિવસે આ વ્રત કરવાનું હોય છે। તો આ વ્રત કેવી રીતના કરવું? તો આ વ્રત સવારે સૂર્યોદય પહેલાં ઉઠી નાહી ધોઈને આપણે સરગી ખાવાની હોય છે। એ સરગી તમારા ઘરના જે વડીલ હોય એ તમને આપે છે, જે આપણા સાસુ હોય કે મમ્મી હોય એમના તરફથી આ સરગી આપવામાં આવે છે। અને સરગીમાં શું શું ખાવાનું હોય છે? તો સરગીમાં તમે ડ્રાયફ્રૂટ્સ ખાઈ શકો છો, ફળ ફ્રૂટ ખાઈ શકો છો, દૂધ પી શકો છો, એવું બધું આ સરગીમાં તમે લઈ શકો છો। અને હું તમને એક ટિપ્સ આપીશ કે તમે વ્રત કરતા હો તો તમને ડ્રાયફ્રૂટ્સ સવારના આ સરગીમાં જરૂરથી ખાવા જોઈએ, જેથી કરીને આખો દિવસ તમે આ નિર્જળા વ્રત રાખો ને એટલે તમને તાકાત મળે, તમારા શરીરને એટલી તાકાત મળે કે તમે આખો દિવસ ભૂખ્યા રહી શકો। કારણ કે ડ્રાયફ્રૂટ્સ જે હોય છે એ આપણા શરીરને વધારે તાકાત આપતા હોય છે। તો મારી માનો તો એક આ ટિપ્સ છે, તો એ તમે જરૂરથી ફોલો કરજો। અને જે લોકો તમારી ફેમિલીમાં વ્રત રાખતા હોય એ લોકોને આ વિડીયો જરૂરથી શેર કરી દેજો। તો વડીલો દ્વારા આપેલા સરગીમાં આપણે કપડાં પણ હોય છે, અને જે આપણે ફળ ફ્રૂટ જે આપણે વ્રત દરમિયાન ખાતા હોઈએ છીએ એ પણ હોય છે। અને સૂર્યોદય પહેલાં આપણે આ સરગી ખાઈ લેવાની હોય છે। ત્યારબાદ સૂર્ય ઉદય થાય પછી આપણે આ વ્રતમાં કંઈ જ ખાવાનું નથી હોતું, નિર્જળા વ્રત રાખવામાં આવે છે, પાણી પણ પીવામાં આવતું નથી। અને જ્યારે રાતના ચંદ્રોદય થાય ત્યારે આપણે આ વ્રત ખોલવાનું હોય છે। અને આ વ્રતમાં આપણે કઈ કઈ સામગ્રી જોઈએ એ બધી સામગ્રી હું તમને આ વિડીયોમાં જણાવીશ। તો મિત્રો, આપણે અહીં એક ચાણી લઈ લેવાની, દીવો લઈ લેવાનો, ત્યાર પછી આપણે પાણીનો કળશ લઈ લેવાનો, પૂજાની થાળી લઈ લેવાની, ફળ ફ્રૂટ ને ડ્રાયફ્રૂટ્સ એ બધા લઈ લેવાના। ત્યાર પછી આ વ્રતમાં કોની પૂજા કરવાની હોય છે એ પણ હું તમને આ વિડીયોમાં જણાવીશ। તો મિત્રો, પાર્વતી માતાએ આ વ્રત શંકર ભગવાન માટે રાખ્યું હતું, અને આ દિવસે કડવા માતાની પણ પૂજા કરવામાં આવે છે। તો માતાજી માટે બધા જ શૃંગાર લઈ લેવાના। આપણે જે 16 શૃંગાર ધારણ કરતા હોઈએ એ આપણે માતાજીને પણ 16 શૃંગાર કરાવવાના હોય છે। અને એ દિવસે જે સ્ત્રી વ્રત રાખતી હોય છે એ વ્રત કરનાર સ્ત્રી 16 શૃંગાર કરીને તૈયાર થાય છે। ત્યાર પછી
ચંદ્રોદય થાય ત્યારે આ વ્રત આપણે ખોલવાનું હોય છે। તો સૌ પ્રથમ આપણે ચારણીમાંથી ચંદ્રના દર્શન કરવાના હોય છે। ત્યાર પછી આપણા પતિદેવ એટલે કે હસબન્ડના ચારણીમાં મોઢું જોવાનું હોય છે। પહેલાં ચંદ્રની પૂજા કરવામાં આવે છે, ત્યાર પછી પોતાના પતિની પૂજા કરવામાં આવે છે અને આશીર્વાદ મેળવવામાં આવે છે। કહેવાય છે કે આ વ્રત કરવાથી પતિને લાંબુ આયુષ્ય મળે છે। તો આ વ્રત સ્ત્રીઓ જરૂરથી કરે પોતાના પતિની લાંબી આયુષ્ય માટે। તો મિત્રો, આ વિડીયોમાં કંઈ પણ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરી દેશો અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે કઈ કઈ સામગ્રી રહી ગઈ છે, તો બીજા બધા લોકોને પણ ખ્યાલ આવે કે પૂજા માટે કઈ સામગ્રી લેવાની છે। મેં તમને અહીં બધી જ જણાવી દીધી છે। જો કંઈ પણ ભૂલ થઈ હોય તો તમે કમેન્ટમાં કહી શકો છો, જેથી કરીને બીજાને નોલેજ મળે। તો મિત્રો, આ વ્રત આ રીતના કરવામાં આવે છે। સૌભાગ્યવતી સ્ત્રી પોતાના પતિના આશીર્વાદ લે છે, ત્યાર પછી પોતાનું વ્રત તોડે છે। તો સૌ પ્રથમ પાણી પીવું, ત્યાર પછી જે આપણે પ્રસાદી કરી હોય એ પ્રસાદી ગ્રહણ કરીને પછી જ ભોજન આપણે ગ્રહણ કરવાનું હોય છે। તો આ રીતે આ વ્રત પૂરું થાય છે અને ત્યાર પછી તમે ગમે તે ખાઈ શકો છો આ વ્રત પૂરું કર્યા પછી। તો આ રીતના વ્રતની બધી વિધિ છે। હવે આપણે વ્રતની વાર્તા જાણીશું। તો ફ્રેન્ડ્સ, આસો માસની અંધારી ચોથનો દિવસ એટલે કડવા ચોથ કહેવાય છે। આ ફક્ત પરણેલી સ્ત્રીઓનું વ્રત છે। પોતાના પતિના સુખ સમૃદ્ધિને સુરક્ષા માટે આ વ્રત કરાય છે। ચંદ્ર દર્શન કર્યા પછી ચંદ્રને અર્ધ આપી ઉપવાસ કરો। આ દિવસે માટીમાંથી ગૌરીની મૂર્તિ બનાવી તેની પૂજા કરવી। એકવાર હવે આપણે આ કથા ચાલુ કરીએ છીએ। તો એકવાર નીલગિરી પર્વત પર અર્જુન તપ કરવા ગયો હતો। પાંડવો પર એક પછી એક વિપત્તિઓ આવવા લાગી। આથી ગભરાઈને દ્રૌપદીએ શ્રી કૃષ્ણનું ધ્યાન ધર્યું। શ્રી કૃષ્ણ આવ્યા એટલે દ્રૌપદીએ પોતાની શંકા વ્યક્ત કરી। આથી કૃષ્ણએ જણાવ્યું, એકવાર પાર્વતીએ પણ શિવજીને આ પ્રશ્ન કર્યો હતો, ત્યારે સદાશિવે પાર્વતીને કડવા ચોથનું વ્રત કરવાનું જણાવવા કહ્યું। એક બ્રાહ્મણને 4 પુત્રો અને સુશીલ કન્યા હતી। લગ્ન પછી આ કન્યાએ કડવા ચોથનું વ્રત કર્યું, પણ ભૂખ સહન ન થતાં એને ચંદ્ર દર્શન કર્યા પહેલાં જ જમી લીધું। ઉપવાસ તૂટતા તેનો પતિ મૃત્યુ પામ્યો। તે વિલાપ કરતી હતી તે વેળા ઇન્દ્રાણી ત્યાંથી પસાર થતી હતી। તે પાસે આવી તેના રડવાનું કારણ પૂછ્યું। બધી વાત જાણ્યા પછી ઇન્દ્રાણીએ કડવા ચોથનું ફરીથી વ્રત કરવા સલાહ આપી। એણે પૂરી શ્રદ્ધા સાથે આ વ્રત પૂર્ણ કર્યું તો એનો પતિ જીવિત થઈ ગયો। શ્રી કૃષ્ણએ દ્રૌપદીને પણ કહ્યું કે તું પણ આ વ્રત કર તો બધું સારું થશે। શ્રી કૃષ્ણની વાત માનીને દ્રૌપદીએ આ વ્રત કર્યું। પરિણામે પાંડવો પર આવતી આપત્તિઓનું નિવારણ થયું અને સંકટમાંથી મુક્ત બની અને વિજય થયા। તો આ રીતે કડવા ચોથનું વ્રત સુહાગણ સ્ત્રીઓ શ્રદ્ધાપૂર્વક કરે છે। તો મિત્રો, આજની તમને કથા કેવી લાગી છે એ મને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા। અને આજનો વિડીયો જરાય પણ તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય, તમને ગમ્યો હોય તો પ્લીઝ એક લાઈક કરી દેજો અને તમારા ફેમિલીમાં જે સ્ત્રીઓ જે સુહાગન સ્ત્રીઓ વ્રત કરતી હોય એમને આ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને એ લોકો પણ આ વ્રતની કથા સાંભળી શકે। અને જ્યારે તમે વ્રત ખોલી લો ને એ પછી આ વ્રતની કથા સાંભળવાની હોય છે। તો એ કથા સાંભળ્યા પછી આપણું વ્રત પૂર્ણ થાય છે। તો મિત્રો, ફરી મળીશું આવા જ એક ઇન્ફોર્મેટિવ ભક્તિ વિડીયો સાથે। ત્યાં સુધી રજા લઈશું। જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે। ત્યાં સુધી આવજો।